સૌથી પ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો સૌથી પ્રથમ ભારતમાં પોર્ટુગલ પ્રજા આવી હતી. પછીનો પ્રશ્ન છે, પોર્ટુગલનો કયો વ્યક્તિ પ્રથમ ભારત આવ્યો હતો? કે પોર્ટુગલ પ્રજાનો સૌથી પ્રથમ વ્યક્તિ કયો આવ્યો હતો? વાસ્કો દ ગામા પ્રથમ આવ્યો હતો. પછીનો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા ભારત ક્યારે આવ્યો? તો વાસ્કો દ ગામા ભારત 1498ની સાલમાં આવ્યો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારત આવ્યો. પછીનો પ્રશ્ન, યુરોપિયન પ્રજાને તેના આગમનના ક્રમમાં ગોઠવો. તો યુરોપિયન પ્રજા આ ક્રમમાં આવેલી હતી. એના માટે એક સૂત્ર છે યાદ રાખવાનું, PDEF. કયું સૂત્ર છે મિત્રો? PDEF. પી એટલે શું થશે? પોર્ટુગલ, ડી એટલે ડચ, ડેનિશ, અને ઈ એટલે અંગ્રેજ, અને એફ એટલે ફ્રેન્ચ થશે મિત્રો. તો PDEF સૂત્ર યાદ રાખશો એટલે યુરોપિયનની પ્રજા એના આગમનના ક્રમમાં આવી જશે. આ દર વખતે આ પ્રશ્ન દરેક એક્ઝામમાં પૂછાય છે, તો આ ખાસ યાદ કરી લેવો.